માંગરોળ નજીક આંત્રોલી આજક ગામ વચ્ચે પુલના ચાલતા કામમાં સ્લેબનો એક ભાગ તૂટતા કોઈ જાનહાનિ થઈ નથી। આજક ગામના પુલની કામગીરીના ભાગરૂપે રાજ્ય સરકારે આ પુલના નવનિર્માણ માટે રૂપિયા 1 કરોડ ફાળવ્યા છે। કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લામાં લોકોની સલામતી માટે જર્જરિત જણાતા હોય તેવા પુલોનું ઇન્સ્પેક્શન કરીને જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આ પુલનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું। હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આંત્રોલી આજક ગામ વચ્ચે સરકાર દ્વારા લોકોની સલામતી માટે પુલ તોડવામાં આવી રહ્યો હતો। તે દરમિયાન જેસીબીનું બેલેન્સ ન રહેતા જેસીબી ખાબક્યું હતું। એ દરમિયાન સ્લેબનો એક ભાગ તૂટતા પુલનું કામ નિહાળી રહેલા કેટલાક લોકોએ બેલેન્સ ગુમાવતા નીચે લસરી પડ્યા હતા, પરંતુ આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। સરપંચ રમેશભાઈ દેવાભાઈ વાજા જે પુલ નવું બનાવવાનું હતું તેને તોડતા હતા। તોડવા માટેની એક સાઈડ તોડી તો બીજાનો નીચેનો ભાગ નમી જતા ઇતાસી અને બાજુમાં ઉભેલા 8 થી 10 માણસો નદીમાં વયા જતા, પણ કોઈ જાનહાનિ થઈ નથી। પણ આ લોકોને જો પુલ બનાવવાનું હતું તો અમને જાહેરનામું આપવું હતું કે ડ્રાઇવર્ઝન કાઢવાની જરૂર હતી। ભલે પુલ બનાવવા અમને કંઈ વાંધો નથી, પણ આ અત્યારે નહોતો બનાવવાનો, દિવાળીની આસપાસ બનાવો। અત્યારે એક તો પાણીનો નિકાસ છે, કેનાલ છે, જો ઉપરથી વરસાદનું દબાણ જોરદાર છે, વરસાદ બહુ હાલે ને પડે તો અમારે આજકની દશા શું થાય। વિરમભાઈ વડોદરા મેખડી ગ્રામ પંચાયત સરપંચ તરીકે ફરજ બજાવું છું। અહીંયા જે આજક આંત્રોલી જે પુલની ઘટના બની છે એમાં હકીકતમાં વાસ્તવિકતા એવી છે કે આ જે પુલ તંત્રએ ટેસ્ટિંગ કર્યા બાદ નબળું હતું, એટલે અમને અમારા વિસ્તારના 5-7 સરપંચોને જાણ કરેલી હતી। છેલ્લા 5 દિવસથી જાણ કરે છે કે આ પુલ 3-4 દિવસ બંધ રહેવાનું છે અને એનું તોડી અને નવીનીકરણ કરવાનું છે। એના માટે અમને બધાને જાણ કરેલી હતી। પીડબ્લ્યુડી અને એના સ્ટાફ અને તંત્રએ આજુબાજુના વિસ્તારમાં ત્યાં રસ્તા પુલથી 1.5 કિલોમીટર આ બાજુ આજક બાજુ અને પુલથી 1.5 કિલોમીટર આપણે વાડલા બાજુ રસ્તા બંધ કરેલા હતા અને અમને બધાને જાણ કરેલી હતી। મારે પોતાને પણ સ્કૂલ છે ને અમને પણ જાણ કરેલી હતી સ્કૂલ બસો માટે કે અહીંયા પુલનું હાલમાં કામ ચાલુ છે એમરજન્સી ધોરણે। અલ્ટિમેટ રસ્તા આપેલા જ હતા, આમ ફરીને આપણે સીલથી અને આમ ફરીને માધુપુર થઈને અલ્ટિમેટ રસ્તા અમને પણ જાણ કરેલી હતી, એટલે એવું કંઈ કોઈ દુર્ઘટના બની નથી। કાલે પાઇપ ઉતારતી વખતે આપણે કોન્ટ્રાક્ટરની ટીમ અને 2 ગ્રામજનો હાજરમાં હતા ને પુલ નીચેથી તો તૂટેલો તો હતો પણ નમી ગયો કામ ચાલુને કારણે, એટલે ત્યાં બેઠેલો તો કોઈ દુર્ઘટના બનેલી છે, કોઈને જાનહાનિ થઈ નથી। અસ્તુ જય હિન્દ જય ભારત। જૂનાગઢ કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયા અને માર્ગ મકાન પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલ અને અધિકારીઓએ સ્થળ મુલાકાત કરી હતી। આ તકે સરપંચોએ પણ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા આ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, એટલે વાહન વ્યવહાર બંધ હતો। લોકોની સલામતી માટે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે થઈ રહેલી આ કામગીરીના ભાગરૂપે રાજ્ય સરકારે આ પુલના નવનિર્માણ માટે રૂપિયા 1 કરોડની ફાળવણી કરી છે। પોલી રોડ પર જે બ્રિજ બાબતની ઘટના બની છે એના માટે પ્રથમ તો એ આપના માધ્યમથી તમામ લોકોને ખાસ જણાવવાનું કે આ બ્રિજ તૂટ્યો નથી, આ બ્રિજ પ્રિકોશનના ભાગરૂપે તોડવામાં આવ્યો છે। છેલ્લા 5-6 દિવસથી સમગ્ર જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ આપણે તમામ જે બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું છે। અત્યાર સુધીમાં 480 જેટલા બ્રિજનું આપણે ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે અને એમાં લગભગ 6 એવા બ્રિજ છે કે જેમાં અમે જાહેરનામું કરી અને વાહન વ્યવહાર બંધ કર્યો છે। આપણી પાછળ જે અત્યારે જે બ્રિજ જે અમે તોડ્યો છે એ આપ દોસ્તો જે જુઓ છો એ બાબતે 2 દિવસથી અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। વોર્નિંગના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। આજુબાજુના જેટલા સરપંચ છે એ લોકોને પણ જાણ કરવામાં આવી છે। ઘણા સરપંચોએ મને અહીંયા જણાવ્યું કે સાહેબ છેલ્લા 2-3 દિવસથી અમને આની જાણકારી હતી કે કામગીરી આ રીતે કરવાની છે, એટલે અમે જે ઓલ્ટરનેટ રસ્તાઓ છે એના મારફતે પસાર થતા હતા। આ જે બ્રિજ છે એને ગઈકાલે એને અમે પ્રિકોશનના ભાગરૂપે એને જેસીબી વગેરે મંગાવી અને તોડવાની કામગીરી શરૂ કરી। વિડીયોમાં જે લોકો આપ દેખો છો કે અંદર પડ્યા છે એના બાબતે જણાવું કે લોકો જે છે ગામમાં જ્યારે આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન ઉત્સુકતાવશ અહીંયા જોવા આવ્યા હતા। અમારા જે એસઓ હતા, એન્જિનિયર હતા,
એમને લગભગ 3 થી 4 વાર વોર્નિંગ પણ આપી હતી કે ભાઈ આ બ્રિજ તૂટવાની કામગીરી ચાલુ છે, કોઈને ઈજા ન થાય એના માટે આપ પાછળ ખેંચી જાઓ. પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાં ઊભા રહ્યા અને જ્યારે એક સ્લેબ એનો તોડ્યો ત્યારે જેસીબી છે એનું બેલેન્સ થોડું ગડબડાયું અને જે લોકો ઊભા હતા એના બેલેન્સ ગડબડાવાના લીધે એ લોકો અંદર ગયા. પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, કોઈ ઇન્જરી નથી. એટલે તમામ જે પ્રિકોશનના ભાગ જે રૂપે પગલાં લેવા તે લઈ અને આ કામગીરી આપણે કરાઈ છે. અગેન આઈ વિલ રિપીટ કે આ બ્રિજ તૂટ્યો નથી, પણ એને આરએનબી પંચાયતની ટીમ દ્વારા પ્રિકોશનના ભાગરૂપે આપણે એને તોડ્યો છે.